આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 33થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. વડોદરાની 19 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો. મેલમાં મોદી શાહને ટાર્ગેટ કર્યા છે. લખ્યું હતું કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરી મચી હતી અને વાલીઓમાં પણ દોડધામ મચી છે. સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમો પણ પહોંચી હતી. ત્યારે હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાઈ હતી. અન્ય સ્કૂલોને પણ ધમકી મળવાની આશંકા છે. ત્યારે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાની અંદાજે 18 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર મળ્યા છે. રાજસ્થાનના ભેવાડીની કેમિકલ ફટાકડા ફેક્ટરીમાં 8 લોકો જીવતા સળગી ગયા. તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એક મજૂર હજુ પણ ફસાયેલો છે. ઘટના સમયે લગભગ 25 મજૂરો કામ કરતા હતા. આ દુર્ઘટના ખુશખેડા કરોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોમવારે સવારે લગભગ 9:30 વાગ્યે થઈ હતી. એડીએમ સુમિતા મિશ્રાએ જણાવ્યું કે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઘટનાની જાણ થઈ હતી. તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ ફેક્ટરીમાં કેમિકલની સાથે ફટાકડા પણ બનાવવામાં આવ્યા હતા. ફેક્ટરી માલિકનું નામ રાજેન્દ્ર છે. ખુશખેડા અને ભેવાડી રિકો ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી. લગભગ 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. મૃતદેહો ખરાબ રીતે સળગી ગયા છે. ઘણા મૃતદેહોના માત્ર હાડપિંજર જ બચ્યા છે. ઘટના સ્થળે તિજારા ડીએસપી શિવરાજસિંહ પણ હાજર છે. તેમણે તપાસ શરૂ કરી છે. અમદાવાદની 7th ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલના પ્રાથમિક વિભાગમાં વર્ષ 2017-18 થી આરટીઈમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નથી આવ્યો. સ્કૂલે આરટીઈની બેઠકોમાં સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ફી વસૂલી છે, જેમાં 2017-18 થી 8,000 વિદ્યાર્થીઓને આરટીઈમાં પ્રવેશ ના આપીને 19 કરોડની ફી વસૂલી છે. હાલ આ મામલો કોર્ટમાં ચાલુ છે, જેનો ચુકાદો પણ આવશે. મણિનગરમાં આવેલી 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલ માઇનોરિટી સ્કૂલ છે, પરંતુ પ્રાથમિક વિભાગનું માઇનોરિટીનું સર્ટિફિકેટ સ્કૂલ પાસે નથી. સ્કૂલ દ્વારા વર્ષ 2017-18 થી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રાથમિકમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો નથી. સ્કૂલ દ્વારા 2017-18 થી આરટીઈમાં સામાન્ય વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપીને ફી પણ વસૂલવામાં આવી છે. ગણતરી મુજબ 7th ડે સ્કૂલ દ્વારા વર્ષ 2017-18 થી આરટીઈના 8,000 જેટલા બાળકોને પ્રવેશ ના આપીને એફઆરસી પ્રમાણે કુલ 19 કરોડ રૂપિયા જેટલી ફી વસૂલી છે. જમ્મુ કાશ્મીર પોલીસે હાલમાં વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જણાવ્યું કે ઘણા ડોક્ટરોએ આતંકવાદી હિલચાલને અંજામ આપવા માટે અંસાર અંતરીમ નામનું આતંકવાદી સંગઠન બનાવ્યું છે. પોલીસે આ મામલે ઘણા ડોક્ટરોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ આરોપીઓએ 2016માં કટ્ટરપંથી વિચારધારા અપનાવી હતી. આ મામલે એનઆઈએ તપાસ કરી રહી છે. દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે એક કારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 15 લોકોના જીવ ગયા હતા. કારમાં ધમાકો કરનાર ડોક્ટર ઉમર નબી હતો. તેની તપાસ દરમિયાન જ હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ઘણા ડોક્ટરોને પકડવામાં આવ્યા હતા. ત્યારે જ તેને વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ નામ આપવામાં આવ્યું હતું. આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ સૌપ્રથમ વખત ગત વર્ષે 19 ઓક્ટોબરે થયો હતો. શ્રીનગરના બહારના વિસ્તારમાં નૌગામના બનપોરામાં દિવાલો પર જૈશ એ મોહમ્મદના પોસ્ટરો લાગેલા હતા. શ્રીનગર પોલીસે કેસ નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ આરિફ નિસાર ડાર, યાસિર ઉલ અશરફ અને મકસૂદ અહેમદ ડારની ધરપકડ કરી હતી. રાજકોટ આરટીઓ કચેરીમાં આધુનિક એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. ₹80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને આરએફઆઈડી સેન્સર છે, જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઈ શકશે. અંડરગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વીજળી ગુલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે તેની તમામ વિગતો વિડીયોના માધ્યમથી જણાવવામાં આવી રહ્યું છે. રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે આરટીઓનો નવો એઆઈ ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વિડીયો જોવાનો રહેશે, જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે. રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ એસએમસી દ્વારા દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રિના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના માર્કેટિંગ યાર્ડમાં લવલી આલુ ભંડાર નામની દુકાન બહારથી કુલ 33,37,000ની 8,257 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. ત્યારે આરોપીએ બટેટાની ગુણી વચ્ચે દારૂનો જથ્થો ભર્યો હતો. જોકે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દારૂ રહિત 53,95,000નો મુદ્દામાલ કબજે કરી ઉત્તર પ્રદેશના સપ્લાયર મોનુ તેલીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના માર્કેટિંગ યાર્ડમાં લવલી આલુ ભંડાર નામની દુકાન પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના સરખેજમાં રહેતા શખ્સે લોડિંગની ગાડી ચલાવતા વ્યક્તિને તેની ગાડી પોર્ટર કંપનીમાં ભાડે આપવાનું કહીને દર મહિને 27,000 ભાડું આપવાનું નક્કી કર્યું હતું. એક બે નહીં પરંતુ 12 જેટલી લોડિંગ ગાડી પોર્ટર કંપનીમાં ભાડે મૂકવાનું કહીને શખ્સે ભાડું અને ગાડી પરત આપી ન હતી. ગાડી માલિકે તપાસ કરતા ગાડી બરોબર વેચી ગઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી ગાડી માલકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇકબાલે કંપનીનું કોન્ટ્રાક્ટ માટેનું પેપરનું કામ ચાલુ છે તેમ કહીને બહાના બનાવ્યા હતા. લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટના પેપર આપ્યા ન હતા અને શરૂઆતમાં 2 ગાડીનું 27,000 અને 20,000માં ભાડું આપ્યું હતું, પરંતુ બાદમાં ભાડું આપવાનું પણ બંધ કરી દીધું હતું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે હીરાસરમાં અને ઈશ્વરિયા પાસેના મનહરપુર ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અહીં બંને જગ્યાએ દીપડાએ પશુનું મારણ કર્યું છે. મનહરપુર ગામના પશુપાલકો તો દીપડાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તેમનો દાવો છે કે છેલ્લા 8 દિવસ જેટલા સમયમાં 7 જેટલા પશુઓનું મારણ કર્યું છે. જોકે રાજકોટ ફોરેસ્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે 2 જગ્યાએ પશુઓનું મારણ થયું છે અને તેના માટે એક પિંજરું મૂકવામાં આવ્યું છે. મનહરપુર ગામના પિન્ટુભાઈ ગોયલે જણાવ્યું કે અમે ફૂલનું વાવેતર કરીએ છીએ, જેથી અમારે અહીં દરરોજ ફૂલ ઉતારવાના હોય છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી અહીં દીપડાનો આતંક છે. અમારે દરરોજ ફટાકડા ફોડ્યા બાદ જ ફૂલ ઉતારવા પડે છે, જેથી કલેક્ટર અને વન વિભાગને વિનંતી છે કે દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે. નવસારીના માણેકપોર ટંકોલી ગામના પાટિયા પાસે આજે સવારે એક બાઇક અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવાનનું નામ અજય છે. આ દુર્ઘટના આજે સવારે આશરે 9:30 વાગ્યાના સુમારે નવસારીના કસબા ગામ નજીક બની હતી. અજય નામનો યુવક પોતાની મોટરસાયકલ લઈને પસાર થતો હતો ત્યારે તેણે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. અકસ્માત કઈ રીતે થયો તે અંગે હાલ તપાસ ચાલુ છે. જોકે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે બાઇક સ્લીપ થઈ ગયું હતું અથવા તો ડિવાઈડર સાથે અથડાયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે અજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ભાવનગર પેરોલ સ્કોડની પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખેતા ખાટલી ગામેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. મહિન્દ્રા મેક્સિસ બોલેરો પિકઅપમાં બનાવવામાં આવેલા ચોરખાનામાં સંતાડીને લાવવામાં આવેલ 180 mlની 1,056 બોટલો સહિત કુલ ₹11,34,472નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે અન્ય 3 શખ્સોને ઝડપી પાડવા પોલીસે તજવીજ શરૂ કરી છે. બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને સમગ્ર કાર્યવાહી કરી હતી.